દીકરી રે તમે આગણિયાની શોભા રે મારી ડારી રે દીકરી રે તમે આગણિયાની શોભા રે લાડકવાયા હવના તમે ખુશીઓથી ભર્યા ખોબા રે પાપા રે ખુશીઓ મારા જીવન મારે લાવી જો મારી ડારી રે દીકરી રે તમે આગણિયાની શોભા રે લાડકવાયા હવના તમે ખુશીઓથી ભર્યા ખોબા રે જય શ્રી કૃષ્ણ. મારું નામ રિદ્ધિ ઉદયભાઈ પરમાર અને મારો દીકા નંબર છે 5127. આજે દીકરીઓની શોપિંગનો ટાઈમ હતો તો આજે અમે લોકો ટાઈમથી આવી તો ગયા, બટ અહીંયા આવીને જે જોયું અમે લોકોએ અને એટલી બધી શોપિંગમાં વેરાયટી અને એમાંથી પાસ કરવાનું એટલે પપ્પાએ એટલું સારું સેટિંગ કર્યું છે અહીંયા બધી છોકરીઓનું અને બધી છોકરીને જે મનગમતું જોઈએ એ એમાંથી લેવાનું એટલે અને છોકરી લોકો શોપિંગમાં પાછળ તો હોય નહીં એટલે બધી જ છોકરીઓને એટલી મજા આવી ગઈ અને મને પણ એટલી મજા આવી ગઈ. આજે મને એટલી ખુશી થાય છે કે હું શું કહું આમ મતલબ અને પપ્પા પણ અહીંયા આવ્યા સાથે શોપિંગમાં. પછી બધી દીદી લોકો આમ સાથે બેસીને અમે લોકોએ જે ચોઈસ કરી છે કપડાની ચોઈસ અને એમાંથી મતલબ બધી દીદી લોકોને આજે અમે લોકો પાછા મળ્યા અને આ જે શોપિંગનું સેટિંગ મને એટલું ગમ્યું છે ને કે લવ યુ પપ્પા. ઓ લક્ષ્મીનો અવતાર દીકરી ફૂલનો સે ક્યારો રે માતાને પિતાનો દીકરી આંખોનો સે તારો રે મારું નામ ગોહિલ પાયલ અજયભાઈ છે. મારો દીકરા નંબર 5124 છે. હું આજે પપ્પાના હિસાબે એટલી શોપિંગ કરું છું અને શોપિંગમાં ખાસ મને બહુ મજા આવી. સાડી સિલેક્શન કરી અને એમાં પણ અમે ટર્ન વાઇઝ ગેમ રમીને પણ સિલેક્શન કરી છે. પ્લસ જે આ સાડી મેં જે પહેરી છે એ ખાસ પપ્પાના હિસાબે મેં સાડી લીધી છે. આ સાડી મને કેટલા વર્ષોથી બહુ ગમતી હતી અને આજે એ સાડી મારી પાસે આવી છે એથી વધારે હું ચોખ્ખું મને ખબર જ નથી. અને બીજું કે પપ્પાના હિસાબે આવી રીતે મારા ભાઈ નાનો છે, પપ્પા 15 વર્ષથી એક્સપાયર થઈ ગયા છે અને એના હિસાબે અમારા મેરેજ એટલે મતલબ ટેન્શન વગાડેલા લગ્ન થાય છે. બસ એથી વધારે હું શું કહું બસ. હે મા બાપનો રે સહારો દીકરી ઘરનો સે દીવો જો કાળજાના રે કટકા તમે ઘણું ઘણું જીવો જો મારી ડાળી રે દીકરી રે તમે આગણિયાની શોભા રે લાડકવાયા હવના તમે ખુશીઓથી ભર્યા ખોબા રે ઉર્વશીબેન અશોકભાઈ મકવાણા. શોપિંગ બહુ સરસ લાગી એમને, બધા સાથે મજા આવી ગઈ એમને લેવાની. મારું નામ નાઝીમા ફારૂકભાઈ સુરસિયા છે. મારો નંબર 191 છે અને આજે મને શોપિંગ કરીને બહુ જ ખૂબ આનંદ થયો
કે આમ હું વિચારતી હતી કે મારા પપ્પા પછી કેવી રીતે હું કરીશ એમ. આમ પપ્પા મળ્યા ત્યાંનું આમ કે આમ શોપિંગ મારી મેં નહોતું જાણ્યું કે આવી થશે એનાથી ને બહુ સારી થઈ કે અમારા પપ્પા એક્સપાયર થયા પણ મને બહુ ઓલું થતું હતું કોણ આવી રીતે અમારું કરશે એમ. ત્યાંના મહેશ પપ્પા મળ્યા ત્યાંનું બહુ ખૂબ સરસ શોપિંગ ને બધું કરાવ્યું છે. મહેશ પપ્પાનો ખૂબ ખૂબ બહુ આભાર માનું છું. મારું નામ નાયકા જયા છે. મારો ડીકા નંબર 5012 છે અને આજે અમે શોપિંગ કરવા આવ્યા છે લગ્ન માટે. ઘણો આનંદ થયો, મતલબ કે અમારા જો ખુદના પપ્પા છે ને તો બી આવી શોપિંગ અમને કરવા નહીં મળતે. મતલબ ફેમિલી જેવી રીતે અમે શોપિંગ કરી છે. બધી બહેનો સાથે મળીને જે ગમતું વસ્તુ એ લીધું છે. સારી બી મનગમતી લીધી છે, જેને જે ગમે એ. મતલબ પપ્પાએ છે ને બધું અમારી ઈચ્છા પૂરી કરી છે. ઓ દાદા ને દાદી તો તમને જોઈને રાજી થતા રે. આખરે કુટુંબના હૈયે આનંદ ના માતા રે. थैंक यू महेश पप्पाला. माझी इच्छा अशी नव्हती का मी आता पीपी सवानीमध्ये लग्न करू. माझी इच्छा होती का मी मोठा पाया माझ्या घरीच लग्न करू. पण माझ्या पप्पाची डेथ झाली, त्याला 1 year झाला. तर मला महेश पप्पाचा कॉन्टॅक्ट झाला. मी त्यांना अप्लाय केले. मी फॉर्म भरला, मी सिलेक्ट झाली त्याच्यामध्ये. आणि सिलेक्ट झाल्यानंतर इथं मीटिंग झाली पहिले, मग नंतर शॉपिंग झाली. शॉपिंगमध्ये माझे चॉईसचे कपडे मी घेतले, साडी घेतली. खूप मला जे आवडले ते मी घेतले आज. અને ખૂબ ખૂબ આભાર મહેશ પપ્પાલા અને થેન્ક યુ સો મચ. મારું નામ નાયકા કુસુમ છે. હું વઘઈ સાપુતારાથી આવું છું. આજે અમારા લગ્નની શોપિંગ હતી. અમે અલગ અલગ ટાઈપના કપડાં લીધા, સાડી, જીન્સ પેન્ટ, પછી બધી અમારી પસંદગીની સાડી લીધી. બધું અલગ અલગ જેવું અમે વિચાર્યું નથી એ રીતના અમે કપડાં પણ લીધા છે. જેવું અમે કોઈ દિવસ એમ લાઈફમાં વિચાર્યું નથી એવા કપડાં લીધા છે એમ. એના માટે પપ્પાનો અમે ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ. તમને વાલ ગણા કરતા રે. વાલ ગણા કરતા રે. એ કાલી ગેલી બોલી તારી મીઠી મીઠી લાગે જો. તને રે આયાને અમે જગ ગયા જીતી જો. મારું નામ ઉપાસના દમનિયા છે અને હું મુંબઈથી આવી છું આજે અહીંયા શોપિંગ કરવા માટે. અને મેં વિચાર્યું નહોતું એવું અહીંયા મને જોવા મળ્યું. મતલબ મારી મનપસંદ બધી વસ્તુ મને મળી ગઈ છે. અને હું એ માટે મહેશ પપ્પાને થેન્ક યુ સો મચ કહેવા માગું છું. અગર જો મારા પપ્પા હતે આજની તારીખમાં તો પણ શાયદ એ એટલું ના કરી શક્યો જેટલું મહેશ પપ્પા કરે છે હમણાં. અને હું ભગવાનને એ જ પ્રાર્થના કરીશ કે મારા પપ્પાને ભગવાન એટલી શક્તિ આપે કે મારા જેવી આગળ જઈને હજારો દીકરીઓની સહાયરૂપ બની શકે. ભગવાન મારા પપ્પાને હંમેશા સક્સેસફુલ બનાવે એમના જીવનમાં. બસ એટલું જ કહેવા માંગુ છું. મારી ડાળી રે દીકરી રે તમે આગણિયાની